થોડાક વરસાદમાં પાલ આરટીઓ સર્કલ પાસે રોડ પર બસ ધસી પડતા બસનો આગળનો ભાગ રોડની સાઈડમાં ઉતરી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે ટ્રાફિક જામમાં વાહન ચાલકો અટવાયા હતા. સુરત પાલિકાની સૌથી મોટી બેદરકારી આવી સામે રોડ પર પડેલા ખાડામાં એસએમસીની સિટી બસ ઘૂસી ગઈ અને પાલિકા દ્વારા થોડા દિવસો પહેલા રોડ બનાવ્યો અને બસ રોડના ખાડામાં ઘૂસી જતા 7 લોકોની ઈજા થઈ અને તમામ લોકોના સારવાર માટે સિવિલ ખસેડાયા. લાઈન તૂટવા કારણે રસ્તો બેસી ગયો હોવાનું પ્રાથમિક તારણ. સુરતમાં કેટલાક દિવસોથી આ પ્રકારની બેદરકારી સતત સામે આવી રહી છે. अलग अलग विस्तारों में पानी की लाइनों में भांगड़ थता रस्ता पर बेसवानी घटनाओं सामे आवी रही है। आपका नाम बुद्ध से। क्या हुआ था? बस से आ रहे थे उन पार्टी से, तो वही गणेश नगर पानी टंकी पास छक्का निकल गया आगे। कौन सी बस थी? 2 से 5 सरकारी तो कहाँ से कहाँ जा रहे थे? गणेश नगर आ रहे थे पंडित ड्यूटी। कैसे निकल गया टायर? टायर अब चलते चलते गाड़ी आई है, निकल गए। तो तुम्हें चोट कैसे लगी? और सारे आदमी गिर गए बस में। बस में कितने लोग थे? तो करीब 30 आदमी, 30-35 आदमी थे। सबको लगा कि आपको अकेले को लगा? नहीं, करीब कम से कम 25-30 आदमी को लगा थे। सबको लगा? ब्यूरो रिपोर्ट, जन आदेश न्यूज।